હું છું કૃષ્ણા। સમાચારોની શરૂઆત કરીએ મહત્વના સમાચારથી। તો જૂનાગઢના માળિયાહાટીના ચોરવાડ નગરપાલિકા ચૂંટણી જંગમાં ભાજપ કોંગ્રેસના શક્તિ પ્રદર્શન બતાવ્યું અને જીતની આશા બંને પક્ષોએ વ્યક્ત કરી। જ્યાં વિમલ ચુડાસમાએ આક્ષેપ સાથે કહ્યું કે અમારા ઉમેદવારને હટી જવા માટે 30 લાખની ઓફર કરવામાં આવી હતી, પરંતુ અમારા નિષ્ઠાવાન ઉમેદવાર હટ્યા નથી। જ્યારે આ રેલીમાં અભિનેત્રી રીતુ શિવપુરીએ હાજરી આપતા સાંસદ રાજેશ ચુડાસમાએ જણાવ્યું કે અમારી રેલીમાં હીરો હિરોઈન નહીં પરંતુ ભાતીગળ કલાકારો સાથે રેલી યોજી છે। તારી જગ્યાએ હોય ને તો મારા વતન માટે ટુરિઝમ જેટી અને તાલુકાનો પણ હું રાજીનામું આપી દઉં। તમારી સાથે જ્યારે અન્યાય થતો હશે ત્યારે વિમલ 108 ની જેમ ઓર જેમ તમારી સામે ઉભો રહેશે। પહેલી વિમલની છાતી પર ગોળી મારો, પછી તમારે ત્યાં પહોંચવાનું થતું કરી હું ડરીશ નહીં, જાહેરમાં બોલતા હું ક્યારે અચકાઈશ નહીં। અને એ છોકરાને એફઆઈઆર કરી, કારણ કે મારું કામ છે। મારી સોમનાથ વિધાનસભા હોય કે ચોરવાડ શહેર હોય, ગમે એ જ્ઞાતિનો દીકરો હોય એની સાથે અન્યાય થાય તો ન્યાય માટે તમારો વિમલ આગળ જઈને ઉભો રહેશે। તો આ વિશે વધુ માહિતી માટે જોડાઈ ગયા છે સંવાદદાતા સંજય। સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ માટે 16 તારીખે મતદાન થવાનું છે। કેવો માહોલ હાલમાં જામ્યો છે, કેવા પ્રચાર થઈ રહ્યો છે? જે ચોક્કસથી કહી શકાય કે જે આવનાર 16 તારીખે મતદાન છે, માત્ર 2 દિવસ આડા છે, ત્યારે જ હું આપને ચોરવાડનો માહોલ બતાવીશ કે જે ચોરવાડ શહેર છે જ્યાં નગરપાલિકા ચૂંટણીનો ધમધમાટ ચાલી રહ્યો છે। ખાસ કરીને વિમલ ચુડાસમા અને રાજેશ ચુડાસમા વચ્ચેનો જે જંગ જોવા મળી રહ્યો છે, તેમની આગેવાનીમાં આ ચૂંટણી લડાઈ રહી છે। ત્યારે હું પ્રથમ આપને ભાજપ કાર્યાલય પણ બતાવીશ। ભાજપ અને કોંગ્રેસના જે કાર્યાલયો છે જે હાલ ધમધમી રહ્યા છે અને ખાસ કરીને વિમલ ચુડાસમા અને રાજેશ ચુડાસમા આમને સામને આક્ષેપો સાથે હાલ જે ચૂંટણી લડી રહ્યા છે। રાજેશ ચુડાસમા જે આક્ષેપ કરી રહ્યા છે કે વિમલ ચુડાસમાએ કઈ કામ નથી કર્યા, જ્યારે વિમલ ચુડાસમા રાજેશ ચુડાસમા ઉપર આક્ષેપ કરી રહ્યા છે। આ આક્ષેપો પ્રતિ આક્ષેપો વચ્ચે હાલ જે ચૂંટણીનો માહોલ છે જે ગરમાયો છે। જી સંજય, કયા મુદ્દાઓ વધુ અસર કરશે, શું લાગી રહ્યું છે, કોનું પલડું ભારે લાગી રહ્યું છે જે રીતનો પ્રચાર પ્રસાર કરી રહ્યા છે? જે ખાસ કરીને જો વાત કરવામાં આવે તો હાલ જે પ્રચારનો ધમધમાટ શરૂ છે, ત્યારે જે લોકો છે, પ્રથમ તો વાત કરવામાં આવે કે લોકો જે છે તે પોતાના મુખ્યત્વે નથી કહી રહ્યા કે અમે કોને મત આપશું। ખાસ કરીને કોંગ્રેસ લોકો છે જે કોંગ્રેસ તરફ બોલી રહ્યા છે, જ્યારે ભાજપના લોકો છે જે ભાજપ તરફથી બોલી રહ્યા છે, પરંતુ હાલ લોકો મૌન સેવી રહ્યા છે, કારણ કે આવનારી ચૂંટણીમાં કોને મત આપશે તે લોકો જ જાણી શકે છે। જી, આ વખતે શું લાગી રહ્યું છે કે પરિવર્તન થશે કે પુનરાવર્તન? જી, હાલ જો વાત કરવામાં આવે તો પરિવર્તન થાય તેવી તો શક્યતા નહીં પણ જોવા મળી રહી છે, પુનરાવર્તન થાય તેવી પણ શક્યતા જોવા મળી રહી છે। ખાસ કરીને જે અગાઉની ટર્મમાં જે વિમલ ચુડાસમા જે છે, જેના નગરપાલિકાના એક તરફ લોકો એવું કહી રહ્યા છે કે તેઓના કામ બોલી રહ્યા છે, જ્યારે સામે રાજેશભાઈ ચુડાસમા છે તેઓ કહી રહ્યા છે કે પોતે જેટીનું કામ અને વિકાસના કામો શહેરમાં કર્યા છે, પરંતુ લોકો કેમ ચૂકશે કે આ લોકો મૌન સેવી રહ્યા છે। જી સંજય, જે શાસક પક્ષ છે તેણે શું પોતાના શાસનકાળ દરમિયાન જે પ્રાથમિક સુવિધાઓ હોય છે લોકોની, રોડ રસ્તા ગટર પાણી, તે પૂરી પાડી છે ખરી? હજી ચોક્કસથી કહી શકાય કે જે ભાજપ દ્વારા કહેવામાં આવી રહ્યું છે, આક્ષેપ કરી રહ્યા છે કે ગત ટર્મમાં જે વાયદાઓ કર્યા હતા આ વાયદાઓ કોંગ્રેસ જે નગરપાલિકાએ પૂર્ણ નથી કર્યા। અને જ્યારે કોંગ્રેસ પક્ષને પૂછવામાં આવે તો લાઇટ પાણી અને રસ્તાની સુવિધા આપેલી છે તેવું કહી રહ્યા છે, જ્યારે બીજેપીના જે સાંસદ છે જે એવું કહી રહ્યા છે કે એક તરફ પોતાએ નલ સે જલ યોજનામાં લોકોને પાણી પૂરું પાડ્યું છે અને લોકોના ઘર સુધી પાણી પહોંચાડ્યું છે, પરંતુ આક્ષેપ પ્રતિ આક્ષેપ વચ્ચે જે કામ થયા છે, થોડા ઘણા કામ પણ થયા છે તેવું પણ હાલ મનાઈ રહ્યું છે। જે અનેક આક્ષેપ પ્રત્યાક્ષેપ થઈ રહ્યા છે, કારણ કે વિમલ ચુડાસમાએ પણ કહ્યું હતું કે ભાઈ તેમના જે ઉમેદવારો છે તેમને ખરીદવાની પણ વાત કરી હતી કે 30 લાખ રૂપિયાની ઓફર કરવામાં આવી રહી છે। સાથે જ રાજેશ ચુડાસમાને દામો પણ કયા હતા તેવી પણ વિગતો સામે આવી હતી। ત્યારે કેવા પ્રકારનો પ્રચાર થઈ રહ્યો છે? શું ડોર ટુ ડોર પ્રચાર થઈ રહ્યો છે કે બસ માત્ર આક્ષેપ પ્રત્યાક્ષેપ થઈ રહ્યા છે? જે ચોક્કસથી કહી શકાય કે ગઈકાલે રાત્રિના મોડા સમયે
કે જે ભાજપ અને કોંગ્રેસ બંનેનું શક્તિ પ્રદર્શન યોજાયું હતું અને શક્તિ પ્રદર્શન બાદ રાત્રિના સભા થઈ હતી ને આ સભાની અંદર પ્રત્યાક્ષેપો કરી રહ્યા છે. વિમલ ચુડાસમા કહી રહ્યા છે કે અમારા જે કેન્ડિડેટ છે તેમને ફોર્મ પરત લેવા માટે 30 લાખ રૂપિયાની ઓફર કરવામાં આવી છે, આક્ષેપ કરાયો છે. જ્યારે જે રાજેશ ચુડાસમા કહી રહ્યા છે કે જે ફોન કાપો, રાજેશ ચુડાસમા કહી રહ્યા છે કે જે વિમલ ચુડાસમા અભિનેત્રીઓને બોલાવી રહ્યા છે, પરંતુ અભિનેત્રી નહીં પરંતુ ભાતીગળ જે સંસ્કૃતિ છે જેમને લઈને ચૂંટણી પ્રચાર ચાલી રહ્યો છે અને હાલ ડોર ટુ ડોર જે પ્રચાર ચાલી રહ્યો છે જેમાં ભાજપ કોંગ્રેસ એની ચોટીનું જોર લગાવી રહ્યા છે. જી આભાર સંજય સમગ્ર માહિતી આપવા માટે.